નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. હિંમતનગરના ડોક્ટર નલિકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રવિવારે સમસ્ત બ્રાહ્મણ સમાજ હિંમતનગર દ્વારા આયોજિત વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મહામંત્રી અને જીપીએસસીના નિવૃત્ત અધ્યક્ષ સમારંભના મુખ્ય વક્તા તરીકે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન છે. તેને દેશ વિદેશના વૈજ્ઞાનિક સાથે નાસાએ પણ સ્વીકૃતિ આપી છે. ભગવાન પરશુરામના વંશજ તરીકે ઓળખાતા બ્રાહ્મણો એટલે ભૂદેવોએ દેશ અને વિદેશમાં પોતાની આગવી ઓળખ સાબિત કરી છે. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ઋષિમુનિઓએ પોતાના આશ્રમમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપતા હતા, જેમાં ક્ષત્રિય તરીકે ઓળખાતા રાજા મહારાજાના પુત્રો સાથે અન્ય લોકો પણ શસ્ત્ર સાથે શાસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરતા હતા. આજે પણ ગુજરાત સહિત ભારતમાં શિક્ષણ ક્ષેત્રે બ્રાહ્મણોની એક આગવી ઓળખ છે. નાના ગામમાં પણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બ્રાહ્મણ સન્માનનીય છે. ત્યારે આજના પ્રસંગે સમસ્ત બ્રાહ્મણ સમાજ હિંમતનગર દ્વારા આયોજિત વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ કાર્યક્રમમાં જે પણ વિદ્યાર્થીઓને ઇનામ તથા મેડલ આપીને સન્માનિત કરાયા છે તે આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરશે, તેમાં કોઈ શંકા નથી. આ પ્રસંગે સિનિયર ધારાશાસ્ત્રી તથા બિન અનામત આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રશ્મિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ એના તિલક અને શિખાથી ઓળખાય છે, જે બંને કાયમી ધોરણે ધારણ કરવું જોઈએ અને બ્રાહ્મણોએ પોતાની ઓળખને પ્રસ્થાપિત રાખવી જોઈએ. બ્રાહ્મણો સંગઠિત થઈને સમાજ માટે કામ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમસ્ત બ્રાહ્મણ સમાજના પ્રમુખ સર્વાનંદભાઈએ ભટ્ટે સમાજના સર્વે લોકોને આવકારતા જણાવ્યું હતું કે સમસ્ત બ્રાહ્મણ સમાજ હિંમતનગર દ્વારા સમાજને સંગઠિત અને માળાને ગૂંથાયેલા રહેવા માટે સક્રિય પ્રયાસો કરવા તેમજ બાળકોને વિદ્યા અભ્યાસમાં મદદરૂપ થવા તથા જો કોઈ ગરીબ બ્રાહ્મણ હોય તેને શક્ય તેટલી આર્થિક સામાજિક જરૂરિયાતો પૂરી પાડવા માટે હરહંમેશ સમાજના આગેવાનો સદાય તત્પર રહેશે તેની ખાતરી આપી હતી. આ પ્રસંગે સમાજમાં ગોળ પદ્ધતિના બદલે સમસ્ત બ્રાહ્મણ સમાજ એક જ છે અને બેટી વ્યવહાર, રોટી વ્યવહાર, સામાજિક વ્યવહાર સાથે વધુ ગાઢ બનાવવા તેમજ એકરૂપ બનીએ તે જરૂરી છે. આ પ્રસંગે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ધોરણ 5 થી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાપક પ્રમુખ પ્રફુલભાઈ કાથાવાલા, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગૌર, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, સિનિયર સિટીઝન પિયુષભાઈ દવે, અતુલભાઈ દીક્ષિત, ઋષિરાજભાઈ ભટ્ટ, પારસભાઈ મહેતા, મનીષભાઈ પંડ્યા, હરિહરભાઈ વ્યાસ, કવિતાબેન ત્રિવેદી, અનિતાબેન રાવલ સહિત અગ્રણીઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં સમસ્ત બ્રાહ્મણ સમાજ હિંમતનગર સાથે જોડાયેલા ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધિ મહામંત્રી દેવાંગભાઈ શુક્લા દ્વારા કરવામાં આવી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.